એ લીલા માસી તમને કહું છું તમારા દીકરાઓને સમજાવો ને. બહુ કરી હવે તો પણ હાવ વાહે જ્યાં હોય ત્યાં. પછી ઈ કોક દાડો કોકનો માર ખાય ને તો કેતા નહીં અમને. કા એમ હે ના કોઈ માર ખાય હે? એક દર્દીના તો માર ખાવાના જ છે. કેટલું લખણો જેવા છે એ આખા ગામને ખબર છે. મારે એકને 3 વાંઢા છે અને તમે 2. અરે પણ થોડુંક વિચાર કરાય. હાવ આમ નો હોય, હાવ આમ ગાંડાની જેમ તમારી વાહે નો આવે તો ક્યાં જાય? અરરર જો તો ખરા આની શરમ ન આવતી બોલ બોલતા. આ તો બેન જેવા વડ એવા ટેટા, માં એવા બેટા. સાચી વાત છે. હવે તમારા દીકરાઓને સમજાવી દેજો, નકર કોક દીકના બીજા તો મારશે. અમે અમારી મર્યાદા ભૂલી જાવ ને અમે મારશું. અરે હવે તમે 2 આવ્યું છો ને તો પેલા ઈ મન કયો તમને 3 માં કયો ગમે છે? હાય ડોહીમાં તો જો શરમ જ નથી. ડોહીમાં તમારા દીકરાઓને સમજાવો, નકર જે મળવાની છે ને જે સમાજમાં તમારા આપવું હોય છે ને ઈ વઈ જાહે પછી. હોય તો જાય ઈ તો છે જ નહીં, ઈ તો છે પણ હવે આપણે કેવું તો ખરી ને ગામની દીકરીઓ થઈ. અરે એલ્યું ઊભી રહ્યો, સાતો પીક્યું જાવ. અમાર નથી પીવી ચા બાપા તમારા ઘરની. અરે મારે તો 3 ટણા પીવા જોઈએ. તમે તાર જો તમારે પીવું હોય ને તો હેલું જાવ ને તમારું જ ઘર છે. આ ડોસી મને મગજ સટકી ગયું એવું લાગે. એને છે ને આપણે વહુ બનાવી છે તે પોતાનું જ ઘર છે એમ કરે છે. કા બેટા તને મેં સા પીવાનું કીધું બેટા સા તો પીક્યું જાવ. એ અમાર ચા નથી બેન. લાય જાવામાં ભલાઈ છે ને એકાદો પૈણાવી દે. પણ પણ ઊભી જ રહો. પીક્યું જાવ ઊભી રહો એકાદન મોકલું તમને મૂકવા. હરિયા હા ભાઈ બોલ ભાઈ. હરિયા હાઉ નક્કી છે ને આપણે વાંઢા રહેવું ને એવું લાગે. કા હું થયું? અરે ઓલી બે નથી હા એ કઈ બા પડે ફરિયાદ કરવા. જો આ બધા આના કામા છે. હે રોજ વાડીએથી લઈને ઘેર સુધી માહે મૂકવા જાય છે રોજ. એટલે હું પણ હું એકલો થોડો જાઉં છું. તમે બે થોડો જાશો. તમે બે મારી વાહ હોય રોજ આવો જ છો. હું કઈ એકલો તો નથી જતો ને. આને કે કઈ પણ એટલું બધું હું મૂકવા જાવ ને ઢોઢો છે તને. તમે બે વાહ હોય આવો છો રોજ. જાય જી મૂકવા જા. બહુ મૂકવા જવાનું શોખ તો લડી લેવું. હું લડી લેવું હવે. આમ તો બહુ હરખ ખુદી નો થતો તો મૂકવા જવાનું. જાય જી ખબર પડે. લા પણ આખા ગામમાં આપણે 3 જ વાંઢા છીએ. આખા ગામની છોકરીઓ હારે વહી જાય આપણને કોઈ નહીં દે. લીલ પાવડાવી દો. આ તો વાહી જવાનું તારે રોજ. હા તો ક્યાંક તો સેટિંગ કરવું ને. ક્યાંક તો પાવડાવ કે ને તમે બે મોટા કઈ કરતા નથી. મારે તો નાના તો કઈ કરવું કે ન કરવું. આ તો પણ એમ ધોળડું ન જવાય. ઘરેથી લઈને વાડીએથી લઈને ઘીરે રોજ પૂછ્યું તારું. જો તું મોટો છો ને હા તારું કે હા હું છે ને બે માં એકાદી પટાઈ લેવો. ઈ નહીં થાય. જોઈ લેજે. જો તમારા બે ને જે કરવું હોય ને એ કરજો. રેડી? ધનો આમ કોઈ નો તને તો રોજ પ્રેમ થાય. રોજ ઉઠીને નવી છોડીઓ હારે પ્રેમ થાય. શું કરવા? એટલે જ તે ને મને એમ થતું આ રોજ કેમ ત્યાં વેલો વિયો છે ગાડી મૂકવા એટલે. હા પણ તમે બે મોટા એમનો વાંડા ને વાંડા રખડો. તમે બે કઈ કરતા નથી. એમને એમ રહેતો આખા ગામની છોડીઓ હારે વયું જાય. આપણે ત્યાં એને લીલ પણ આવી જાય. ના મારી જ નથી તારી ખબર નહીં. બા એ બા હવે કઈક ચા પાણી પાવ. અરે આમ કેટલાક દિશા બનાવીને પાય બેટા. હવે કેદી પણ ઉસ્તારે. હું તો લગન કાલ કરી લઉં પણ મને એમ થાય છે કે મારથી બે વાળા મોટા વાંડા છે એનું કઈક કરો તો પછી મારું કઈક થાય. અમારું થાય કે ન થાય આનું રોયાનું થાવાનું નહીં કોઈ દી. શું બેટા આખું ગામ ગાંડો કે કા આખું ગામ હેનો ગાંડો કે? મારો દીકરો છે એને એટલે. મારો દીકરો તો બહુ ડાયો છે. ઈ તો માને બધા છોકરા હાવ વાયલા હોય ગામ વાતું કરે ને પછી ખબર પડે કેવા ધંધા કરે છે ને પૂછો. કઈ ગામને મોઢે કઈ થોડા દોડા બાંધવા દવાય છે. ગામ તો એમ કે આખું ગામ ગાંડું હોય તો ગામ કઈ થોડું ગાંડું હોય. આ તે જા હરખ ખુદી નો તોડતો અહીંયા મૂકવા બધાયને. હે બા હું તમને શું કહું છું આ કાં કોઈ સોડી એમને હા કેમ મૂકવાડી? કોને ખબર. હવે તો હું ગામમાં સોડિયું ગોતીને ગાંડી થઈ. કોઈ હાજ નથી ગણતું. બા મારું તો થઈ જાય પણ મને તો આ બે મોટાની ચિંતા છે કે ઈ બે ની ક્યાંક લીલ નો પણ આવી જોઈએ. જો બા એમાં છે ને તમારી ફરજ હોવી જોઈએ અને એમે ગોતવા જઈએ સારું ન લાગે હો બા. અમારા બે ના લીલ તો તું પવણાવી તારા કોણ પવણાવી છે? મારું તો થઈ જાય. તમારા બે ની ઉપાધિ છે. આ તારું ને મારું કોઈ દી નથી થવાનું. આંગોરી થાય તો ખબર નથી મને. એટલે આ મારું તો કાલે સવારે થઈ જાય એમ છે પણ આપડા મમ્મી ક્યાંય માગું લઈને જાતા જ નથી. મારું માગું લઈને જાય એટલે સવારમાં આ પાડી દે. કોણ પાડે? બધા આ પાડી દે.
પણ આપણા મમ્મી ક્યાંય જાતા નથી. એક કામ કર આપણે ઓલી બેન કરી કઈ બેન તો છે બેનું થઈ જાય એ બેનું નહીં, આમાં બે માંથી એકનું થાય તો બહુ થયું ને. ઈ તો આનું જ નથી કામનું ખબર જ છે તમે ટેન્શન લો જ નહીં આ ગાંધીનું છે હાવ કઈ નથી થવાનું મોટા વૈષ્ણવનો લીધા એમ નો કે બેટા, ઈ મોટો ભાઈ છે એનું જ પેલા થવાનું છે. ને એટલો ખોટો છે તો હવે આપણે એક કામ કરીએ ઓલી બે છે ને ત્યાં માંગુ છે મોટા તું જાય હો હું આગળ જાઉં. હા અને મેં ભાઈ આ તો ઈ કરી હાલો. તું મોટો છો તારે આગળ જવું પડે. આ તો હાલો જાવી હાલો. તું જા એટલે તારું ને મારું બેનું થઈ જાય ને આની આપણે લીલ પણાઈ દેવું. તો અત્યારે આપણે ડિસિઝન નથી લેવું ઈ બે છે ને લેશે ઈ તમારે જોવું હોય તો જોઈ લેજો, બે માંથી એક તો મારી જ છે ની મારી દેવાની છે. હા બેટા, એકનું થાય તો બહુ થયું ને. મારે સા બનાવવાનું બંધ થાય. ઈ બધું તો ઠીક. આ બે અમે બે ભાઈ રહી તમે સા પાઈ ગયો એટલે અમે જાવી. હવે છે ને એકાદાલ પાણી નાવો હાલો તો સા બનશે. પણ આજે કઈ ઊંધા સાચું તો થઈ ગયું ને હાલો હાલો આપણે જાવી હાલો. હાલો હાલો થઈ ગયા છે કોઈ ઘરે? હે મારા રોયા, રોજ રોજ ઘેર સુધી મૂકવા આવતા હતા. અહીં ગોસું પડતું તો અહીંયા આવી ગયા ઘરે ગુડાણાસ. હવે આમ ન કરાય, મહેમાન આવ્યા કહેવાય. આવો એમ કહીને ચા પાણી બનાવાય. એને છે ને કેતા હોય ને એને જ કહેવાય, તમને નો કહેવાય. એલા મહેમાનને આવો એમ કહેવાનું ન હોય બેહી જવાનું હોય હાલો હાલો બેહો. હાલો હાલો બેહો બેહો હાલો. એમાં કેવું હોય કે બેહો. એ બેન હવે તારે આને કઈ કેવું છે ને કરવાની ને માયરા વગર નહીં મેલું હો. હવે કઈ કેવું તો જો હે. હું કામ આવ્યા છો બોલો? મારા બેન હાટો થઈને આવ્યા છો ને? હા તો બીજું અમારે શું કામે હોય અહીંયા આવીને? આ લોકોને કઈ શરમ છે નહીં. મુદ્દાની વાત કરો, બોલો શું કરવાનું છે તમારા લોકોને? ઘેર સુધી આવી જાવ, કાંઈક શરમ રાખો હવે. અમારે કાંઈ નથી કરવાનું. આ તમારા બેન ને અમારા બે ભાઈઓ એનું માંગુ લઈને આવ્યો બેયનું એક હારે. એ આ માગા લઈને નો અવાય. કઈક તમારી માને બોલાવો, કઈક બાપાને બોલાવો, આમ બધું લઈને અવાય. આ બેયને કોઈ દેતું નથી, તમારા બેનને કોઈ લેતું નથી, તો શું કરવાનું? એ મારી બેન આ તો કેવું બોલે છે. એ મારી બેન આટલા ખરાબ દીએ ન થાયવા આવે. એને મળી જાય તમાર કરતા હારા આવડા આવડા ઘટા આ બે હારા જ છે બે. એ આમ આગળ બે જો કેવો રૂલો કઈ ફેર હે? બેન આને કઈ સમજાવો હવે. અને એક તો છે ને કોણ મોટા તો છે આમાંથી તમારામાંથી મોટો કયો છે ઈ ખબર નથી પડતી. ત્રણેય ગલઢા થેવા થઈ ગયા ને આવી ગયા સમાર બે છોડ્યું ના માદા લઈને. અમારે જો આ મોટા ભાઈનું તો નક્કી જ છે. હવે અમારે બેનું કરવાનું છે. અમારે બે માંથી તમને કયો પસંદ આવે છે? એમ એક કાયરે બે બે માગા. એ ઘરે બે બે માગત કરવાના છે. અમારે એકનું તો નક્કી જ છે. આ તો ડીમાર્ટની ઓફરો લઈને આવ્યા હે આપણા ગામડામાં. એક ઉપર એક ફ્રી. એવું લાગે ક્યાં ડિમાન્ડ છે ઈ તો તમે મને બતાવો તીજ તમે કસર પૂરી કરવા આવી ગયા. ગામમાં કઈ ભાઈ છે ગાડીએ જવું પડે આ છોકરાઓનું કાઈ થાય નહીં. એને રાશન કાર્ડ મળે ને રેશન માં લેવા જવું પડે આઈડી માં થોડું હોય તે નો જોઈ ને તમાર જેવા ગલઢા બેઠા હોય અહીંયા ડીમાર્ટ વાળા આવીને વયા ગયા બિસારા જાવ ને સોરે. તો તમે સ્કીમો કરો કે ડિમાન્ડ ની સ્કીમો થોડી આયા લાગી રેશન કાર્ડ વાળા લાઈન માં ઉભી પડે ત્યારે પેલા 4 કિલો ચોખા આપે તો પણ ન્યા લાઈન માં ઉભો રહો ને અહીંયા શું છે? તો વાંધા તો અહીંયા જ ઉભા રહીને કુંવારી છોકરીઓ હોય ત્યાં. તમે ગલઢા કહેવાઓ હવે. આ નાની કુંવારી છોકરીઓ અમે છીએ. તમારા લોકોની 50 ની ઉંમરે કોઈ દેય નહીં છોકરીઓ. હવે તમારે કરવાનું છે એ કયો? હવે અમે છે ને અમારા બાપુને લઈને આવશું, એના ભેગી વાત કરશું. હવે તમે અહીંયાથી નીકળો અત્યારે. અમારે ડાયરેક્ટ કઈ વાતો કરવાની થતી નથી. ચાલો ભાઈ આપણે નક્કી કરો. એ હમણાં ચાતો પીવડાવશે. પછી એને હાવેલો રે ને ઈ કોઈનો હગો નહીં. ના ઇન સબ તું કઈસે તમે તાઈ માટે ટેન્શન મે હોય સબ તકલીફ રહેશે ને તમે બે અહીંયાથી જાઓ કે અમારે કઈક બોલાવવા પડશે ગામના મોટાઓને. ના તો સાઈ નહીં મળે. પછી માર ખાધા માર ખાતા વગરના નહીં જાય. બેન, એનો આપણે બોલાવો ને ભગા બાપાને બોલાવો. પાણી તો પૂછો એ ભગા બાપા. પાણી નું નથી પૂછો પાણી જ પૂછો એ કહેતા હોય એમ એને કહીએ. તમારા જેવા ગલઢા. રાજકારણ વગરના એવું ના કેવી છે એ લાવ મંડળ પડ્યા હે. આવા માગા લઈને આવી જાય. હાવ મોઢા જોતા નથી ને હાવ નીકળો અહીંથી બહાર આવે. અરે સમ જોયા વગર ઠપકો કરતા ઢોળ્યા આવો છો. હે આવ્યો મોટો ટેન્શન મે હોય હાલો હાલો બાને લઈને આવજો. હાલો હાલો એ આ મોઢા બતાવતા નહીં બીજી વાર અહીંયા આવી ગયા છો. હાલ બેન બેહી જા. આવા તાઈવા કરે. એલી બેન તું મને પાછી આયા લઈ આવી. હું તો હાવ થાકી ગઈ છું. મને લાગે હે તારે એકાદારે પણ હું લાગે અમાર.
અરે ના બેન, હવે હુંય થાકી છું. લીલા માસી, હવે તમને છે ને છેલ્લી વાર અમે કહી દઈએ છે, તમારા ત્રણેય વાંઢાને સમજાવી દેજો. અલ્યું તમે એક કામ કરો, હાવ આવતી રહ્યો મારા ઘરે. હાલો તમે બે માંથી એમ કયો તમને કયો ગમે છે? કાલ લગન લેવડાવું. એ અમને એકેય નથી ગમતો, અમારે નથી પડવું તમારા ત્રણેય વાંઢામાંથી એકેયમાં, નહીં મારી બેનને કે નહીં મારે. કા શું વાંધો છે મારા ત્રણે દીકરાઓમાં? હું છે ને અહીંયા એટલું કહેવા આવી છું કે અમારા બાપુએ છે ને શહેરમાં અમારા બેના લગ્ન નથી કરી નાખ્યા છે, તો તમે તમારા ત્રણેય વાંઢાને સમજાવી દેજો કે હવે અમારી પાછળ ન આવે. બેટા લગન લેવડાવ્યા છે ને, હજી હારે તો નથી વહી ગયું ને, હજી વિચારાય. હવે ક્યાંક તો હામું જોવો, મારી તો હામું જોવો. એક આજ્યું તો હા પાડો. હે ભગવાન, એકે હા નથી ભણચ્યો. બેના ત્રણેય વાંઢા પાછળ છે ને ડોહીમાનો મગજ હોયો ગયો છે, આપણે અહીંથી નીકળવામાં ભલી વાર છે, આ સમજવાના છે નહીં. અલ્યું ગાંડિયું થઈ જાય ને માયું હું કરે આમાં. કોઈ હા ભણતું નથી. તમે એક આજ્યું તો હા પાડો. ક્યાંથી હા ભણે? તમારા છોકરાઓ તો જો ગામમાં હાવ ગાંડાની ઘોડે વાહે વાહે ઘોડા આવે જ્યાં હોય ને. આજ તમારા ઘર સુધી પૂગી ગયા, એટલે જ અમે કહેવા આવ્યા છે કે છેલ્લી વાર સમજાવી દો તમારા છોકરાઓને, નકર પછી અમારે કઈક એનો રસ્તો કરવો પડશે. તમે બે માંથી એક સમજી જાવ, હું હાસુ કહું છું. એટલે હું કાલ લગન લેવડાવું તમારે બે માંથી એક ના. બેન આપણે અહીંથી જાય, આ ડોહીમાં કઈ સમજવાના છે નહીં એના ત્રણેય વાંઢા. હાલ આપણે અહીંથી નીકળી. એ આવજો માતાજી. અરે અલ્યું, હાલો, હાલો. ક્યાં અલ્યું? આપણે નથી આપણે કરવું. તો કર્યું. વાહે વાહે આવી. એ એક આજ્યું તો હા ભણતું જાવ, મારી ઉપર તો દયા કરો. એકે સમજતું નથી. પેલા આ બધું રાખવું પડે તો કોઈ છોડ્યું નહીં દે. હા, જો ક્યાં જાય જો. તું પાછી મારીશ પાકું. ઓ મોટા ભાભી ક્યાં આયલા? હું ભાભી ભાભી આયદ્રું છે, ખબર નથી પડતી. એકવાર ના પાડી ને તને, થઈ ગયું છે અમારું નક્કી. તમે મારા ભાભી કહેવાઓ ને, મારા મોટા ભાઈ તમારું નક્કી થયું એટલે મારા મોટા ભાભી થયા. બેન હવે આને કઈક સમજાવી દે, નકર હવે આ આગળ વધી જાહે હવે, ને મારો હાથ નહીં રહી પછી. બેન આપણે અહીંયા રહેવું જ નથી. તું બાપુને કે હવે જલ્દી આપણા લગ્ન કરી દે ને, એટલું વયા જ આવી. હું કાલ ને કાલ બાપુને કહું છું કઈક રસ્તો કાઢવાનો ને ફેર. ચાલ બેન તું અહીંયાથી. બરોબર મૂકી જાઓ. તું આમ બળેલી કઢી જેવા ડાસા કરીને બેઠા તઈને. પૂછું એ બા ગામ ખાલી થઈ ગયું. બા હવે શું કરશું? કોયું બે હિચ્યું ને એને એને બાપાએ લગ્ન કરાવી દીધા, ઈ બે વયું ગયો. હવે ગામમાં એ કે છોડ્યું જ નથી. વાહ, હું તમને શું કહું, એમ છે ને શહેરમાં જો ત્યાં કંઈક મેળ પડવો ને તો પડી જાય. બાકી હમણાં નથી લાગતું અહીંયા રહીને છે ને કંઈક મેળ પડશે. જો અહીંયા રહીશું ને તો વાંઢા મરી જાવ, એ પાકું છે. અને અમારે તાણી લીલ પમાડી પડશે. આમ ઉતાવળે વાંઢા નો વરે. હવે સાંભળો તઈને, આપણે એક કામ કરી, બાજુના ગામમાં 100 છોડ્યું છે. કેટલી છોડ્યું છે? 100. ઓ છોડ્યું છે. તારો બે હો ને 100 કે છે. તે હા છોડ્યું છે. ખરા. એક તો ટી-શર્ટ એ ઊંધું પડ્યું, મગજ એ ઊંધું થઈ ગયું તારું તો. એ બધું ઊંધું થઈ ગયું. આ લગ્ન કરવા છે ને બાકા કરાવી નથી દેતા ને. સાંભળો સાંભળો, તો આપણે એક કામ કરીએ, આપણે ગામ જ બદલી નાખી તો. ઈ કરાય હો બા. હાલો હાલો હટ ગામ બદલી નાખી. 100 માંથી 3 મળી જાય, 3 ને એક મારે જ વહુ જોઈ, 3 ને થઈ જાય. બા મારે બે જોઈ હો. સાનું નો બેહ ને. પણ બાના 100 છોડ્યું છે. અમે ત્રણ જ થઈ. એ બે મારી, એક આની ને એક આની, કોઈ બે વચ્ચે બા. જો આવા ગાંડા કાઢી હસી. આવ હસું પીવું. તો પછી બા હાલો આપણે આજને આજ ભૈયા જાય. હાલો 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 હાલો. હા નહીં સમજે. આવા નાવા રહ્યા.